દેવ ભગવાન શિવ જેના દર્શન કરીએ તમે તો બધા આ પ્રાંગણ વિસ્તાર ભાગશાળી છો। તમારે ત્યાં બાજુમાં એક એવો મહાદેવ બિરાજમાન છે ભાઈ, અહીં તમારી બાજુ વટામણની બાજુમાં વારણા અમારે લક્ષ્મીપુરા ઉત્કંઠેશ્વર મહાદેવ, જ્યાં આજની તારીખે પણ કઈ છોકરાઓ કઈ હું કઈક બોલવા જો ને બટ અમારા ઘરે 7-8 છે, હું લાવ્યો નથી, ખાસ કરીને કહું છું, હું અનુભવું છું ઘણી વખત। આપણે વટામણની બાજુમાં જે વારણા ગામ છે લક્ષ્મીપુરા ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર વારણા, જ્યાં આજની તારીખે પણ ગમે એવું વાવાઝોડું હોય, ગમે એવી વરસાદ હોય, ગમે એવી પરિસ્થિતિ હોય, પણ સંજ્યાનું ટાણું થાય ને બાપ, રાઈટ 7:15 નો ટાઈમ, 7:15 થાય એટલે મોર આવે અને મોર ઉડતો ઉડતો મંદિર માથે બેસે। ડેલી આરતીના દર્શન કરવા માટે મોરને આવવાનું અને મહાદેવની આરતીનો સાક્ષી બને છે। આ દેશના રાષ્ટ્રીય પક્ષી મોરને પણ મહાદેવની આરતીની આદત છે। આપણે તો માણસના દીકરા છીએ, તો માણસ થઈ અને આપણે પણ આપણી જવું પડે આરતીમાં, શિવ મંદિરે, હનુમાનજીના મંદિરે, રામ મંદિરે, રામદેવજી, જે ગામમાં મંદિરો હોય ગામમાં દર્શન કરવા જોઈએ। આપણે સનાતની હિન્દુના દીકરા છીએ, ત્યારે એક રાષ્ટ્રીય પક્ષી મોર જો મહાદેવની આરતી કરવા માટે વારણામાં આવતો હોય તો આપણે સૌએ જવું પડે। મંદિર ખૂબ સરસ બનાવ્યું છે, ઝાલાભાઈ ખૂબ આનંદ કરાયો છે। આ તો આપણી પરંપરાની વાત છે, એટલે અહીંયા હવે કાંઈ પણ વિશેષ સમય લેતા મારું હર હંમેશ માટે મેશકરી બાપુ છે ને, મારા મિત્ર જ વારણાથી આવ્યા છે, આ વિસ્તારમાં આવું છે, મને ઘણી વખત ઈચ્છા થાય ત્યાં જવાની, ક્યારેક જાજો દર્શન કરવા। પણ એવો એક ગાયક, હરવો ગાયક, ઉંમરમાં નાનો છે પણ